પ્રયોગ છે કે ગણિત વિજ્ઞાન ચાર્ટ દ્વારા અને જે રંગીન ચોકનું બોર્ડ વર્ક દ્વારા કઈ રીતે બાળકોનું જે મૂલ્યાંકન કરી શકાય, તો એની અંદર ગણિતના અમુક જે અઘરા મુદ્દાઓ છે, જે ગુણાકારો છે, એ બાળકોને સરળતાથી ઘડિયાઓ બનાવતા શીખવી શકે કે આજે 1 થી 10 સુધીના ઘડિયાઓ છે અલગ અલગ રીતે ગુણાકાર કરી અને બનાવી શકે. અને બાજુમાં બીજું છે કે ગણિત જાદુઈ બોર્ડ દ્વારા બાળકો એકી બેકી સંખ્યા છે, જો 2, 4, 6, 8, 10 અને એવી જ રીતે આવી રીતે બાળકો એકી સંખ્યા છે એનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ આગળની સંખ્યા છે અને પાછળની સંખ્યાઓનું જ્ઞાન મેળવી શકે. અને બાજુમાં રહેલા કે 11 થી 20 સુધીના ઘડિયાઓ છે એનો ગુણાકાર સરળતાથી કઈ રીતે કરી શકાય, તો કે 4 × 16 તો 100 સેટ. બાળકને છે એ સીધો કોઈ પણ કેલ્ક્યુલેટર કર્યા વગર છે આ સરળતાથી જવાબ એનો મેળવી શકે. અને એવી રીતે વિજ્ઞાનની અંદર જે આહારના ઘટકો છે કે કાર્બોદિત, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર, વૃક્ષાંશ, રેસાઓ કઈ રીતે મળે, તો એ બાળકોને જે ચાર્ટ દ્વારા છે એની ઉપર જે બટાકા છે તો ખનિજ ક્ષાર છે, એ માછલીમાંથી, વિટામિન છે અલગ અલગ કેરી ફ્રૂટમાંથી કઈ રીતે મળે, તો એ બાળકોને ચાર્ટ દ્વારા સરળતાથી જ્ઞાન છે એ પ્રાપ્ત થઈ શકે. એવી રીતે જે મીણબત્તીના વિવિધ જ્યોતના ભાગો છે, પછી પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય એ પણ રંગીન ચાર્ટ દ્વારા સમજાવી શકીએ. વનસ્પતિના ભાગો, પછી મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, પછી વિટામિનની સ્ત્રોતો અને એની ખામીથી થતા જે રોગો છે અને એના લક્ષણો કઈ રીતે, તો આવી રીતે બાળકોને સરળતાથી અધ્યયન નિષ્પત્તિઓ છે આપણે એને પ્રાપ્ત કરી શકીએ. એવી રીતે નાઇટ્રોજન ચક્ર છે, તો નાઇટ્રોજન ચક્ર દ્વારા છે એ માહિતી અને ગણિતના ઘાતાંક અને નિયમોનો ઉપયોગ કરીને સરળતાથી દાખલાઓ છે એ ગણી શકાય છે. આવી રીતના આટલો મારો પ્રયોગ હતો.